ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું. નવેમ્બર મહિનામાં એન્ટી રેબિઝ વેક્સિનેશનના 1521 કેસીસ નોંધાયા છે તથા ડિસેમ્બર મહિનાના આજે અત્યાર સુધી 1290નો આંકડો નોંધાયો છે. ડોગ બાઇટમાં સામાન્ય રીતે ધનુરનું ઇન્જેક્શન, એન્ટી રેબિઝ વેક્સિનેશન આપતા હોઈએ છીએ તથા જો ગંભીર ઘા દેખાય તો એમાં ઇમ્યુનોગ્લોબ્યુલિનની પણ સારવાર આપવામાં આવે છે. દર્દીઓને શું કાળજી રાખવી જોઈએ? ડોગ બાઇટ થયા પછી એને સાબુના પાણીથી સાફ કરી દેવું જોઈએ, બીજું કંઈ એના પર લગાડવાનું હોતું નથી તથા તાત્કાલિક આ વેક્સિનેશનની સારવાર લેવી જોઈએ તથા સમયસર તેને પૂરી કરવી જોઈએ.